ગુડ મોર્નિંગ. આજે આપણે ડીએમઈ ના L3 લેક્ચરમાં બેન્ડિંગ સહન કરતા મશીન ઘટકોની ડિઝાઇનમાં આપણે પ્યોર બેન્ડિંગ નું મૂળભૂત સમીકરણ બરાબર ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર બેન્ડિંગ ગઈકાલે આપણે સ્ટડી કરેલો પ્યોર બેન્ડિંગ. હવે મિત્રો પ્યોર બેન્ડિંગ શું છે? તો કે માનો કે આ એક મશીન ઘટક છે. હવે એના ઉપર લોડ લાગવાથી શું થાય છે? આનું નમન. તો લોડ લાગવાથી જ્યારે માત્ર નમન જ થતું હોય એટલે કે બેન્ડિંગ જ થતું હોય, અન્ય કોઈ અસર પેદા ન થતી હોય, ખાલી બેન્ડિંગ સ્ટ્રેસ જ પેદા થતો હોય, તો એવા કિસ્સાને પ્યોર બેન્ડિંગ કહે છે. એટલે આગળ આપણે જોશું કે ભાઈ લિપ સ્પ્રિંગ ની ડિઝાઇન છે, ટ્રકમાં જે તમે જોઈ છે લિપ સ્પ્રિંગ, લીવર ની ડિઝાઇન છે, એ બધામાં પ્યોર બેન્ડિંગ આવે છે. ત્યારે આ પ્યોર બેન્ડિંગ નું મૂળભૂત સમીકરણ યાદ છે કોઈને? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. શું હતું? સિગ્મા બી, પછી ડિવાઈડ માં શું હતું? બરાબર, સિગ્મા બી બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય કેપિટલ આર. બરાબર, આમ હતું. તમારે આવી રીતે પણ યાદ રાખી શકો. પહેલું ટર્મ આ બંનેને સરખાવો. બરોબર, આ પહેલું ટર્મ અને આ બીજું ટર્મ અને આ ત્રીજું ટર્મ. ત્રીજા ટર્મ નું હમણાં કામ નથી એટલે એને હું ઇરેઝ કરી નાખું છું. કે પહેલા ટર્મ બરાબર બીજું ટર્મ. તો સિગ્મા બી ને કરતા બનાવો તો સૂત્ર આવું થાય, માય બાય આઈ. બરોબર, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. બરાબર છે. સિગ્મા બી બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર શું થાય? માય બાય આઈ. એમાં સિગ્મા બી શું હતો? એ પાછું ભૂલાઈ ગયું હોય મારી જેમ. બેન્ડિંગ સ્ટ્રેસ યાદ આવ્યું? પછી y બરાબર ન્યુટ્રલ એક્સિસ થી મહત્તમ ફાઈબર નું અંતર. બરાબર, આર એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર, એમ એટલે બેન્ડિંગ મોમેન્ટ અથવા ખાલી મોમેન્ટ. તો ઘણી વાર આપણે અહીંયા એમ ની બદલે એમ બી પણ લખીએ છીએ. બંને એક જ છે. તો હવે જુઓ જોઈએ, આ સૂત્રને હું કંઈક આવી રીતે લખી શકું, એમ છેદમાં આઈ, અને આ છેદનો છેદ અંશમાં જાય એવી રીતે આમ જુઓ. બરાબર, તો આના ઉપરથી આપણને એક ટર્મ મળશે. જુઓ, એમ બાય ઝેડ, જ્યાં ઝેડ બરાબર આઈ બાય વાય. એને બોલશું સેક્શન મોડ્યુલસ, અથવા એને બોલશું મોડ્યુલસ ઓફ સેક્શન. બરાબર, તો સિગ્મા બી બરાબર સૂત્ર શું થઈ ગયું? એમ બાય ઝેડ. ઝેડ બરાબર શું યાદ રાખવાનું? સેક્શન મોડ્યુલસ આઈ બાય વાય. તો આ વ્યવસ્થિત લખી લેજો. બરાબર, વિડીયો પોઝ કરીને આને લખી લેજો. આના ઉપરથી આપણે એક નાનકડું ડેરિવેશન કરીએ. બરાબર, આ મહત્વની વસ્તુ છે આજના લેક્ચરની. વ્યવસ્થિત નોટ કરી લેજો વિડીયો પોઝ કરીને. હવે આપણે આગળ વધીએ. તો હવે જુઓ જોઈએ, આ આપણે એક સેક્શન લઈ, લંબચોરસ સેક્શન માટે
બરાબર. એટલે એમાં આ લંબચોરસ સેક્શન માટે યાદ છે 45 ડિગ્રી આપણે સેક્શન લાઈન કરીએ છીએ. એમાં આ બી હતું, આ ડી હતું અને આ એક્સ એક્સ ધરી. બરાબર. તો આઈ શું થાય? બીડી ક્યુબ બાય 12. બરાબર. આ એક્સ એક્સ છે. તો એક્સ એક્સ માં જોવો જોઈએ કોણ કપાય છે, કપાતું હોય એનો ક્યુબ બાય 12. અને વાય શું થાય? આ મેક્સિમમ ફાઈબર વચ્ચેનું અંતર શું થઈ જાય? ડી બાય 2. આ વાય થઈ જશે. બરાબર. કપાતું હોય એનું અડધું એટલે વાય બરાબર ડી બાય 2. તો હવે ઝેડ બરાબર શું છે સૂત્ર? આઈ બાય વાય. તો બીડી ક્યુબ બાય 12 ગુણ્યા 1/d બાય 2. તો શું થઈ જશે મિત્રો? સાદુરૂપ આપો જોઈએ. તો બીડી ક્યુબ એના છેદમાં એકવાર ડી છે એ ભલે રહ્યો અને આનું ખાલી સાદુરૂપ આપીએ 2 × 12 એટલે શું થઈ જશે? ડી ક્યુબ છે અને નીચે ડી છે તો બીડી સ્ક્વેર બાય 6. તો આને યાદ રાખવાનું અને આ બે પૂછાય છે કેમ આવ્યું. બરાબર. એટલે હવે સિગ્મા બી બરાબર શું થાય? m બાય ઝેડ. આ સૂત્રમાં કિંમત મૂકી શકો. બરાબર. તો લંબચોરસનો ઝેડ એટલે કે સેક્શન મોડ્યુલસ ડિરાઈવ કરતા આવડવું જોઈએ અને યાદ રાખતા આવડવું જોઈએ કે યુનિટ શું થાય? મિલીમીટર ક્યુબ થાય. બરાબર. તો આ વ્યવસ્થિત ગોખી નાખજો. આની જરૂર પડવાની છે ડિઝાઇનમાં. z બરાબર bd સ્ક્વેર બાય 6. બરાબર છે. આ વિડિયો પોઝ કરીને ઉતારી લેજો. હવે છેલ્લો સેક્શન જોઈએ સર્ક્યુલર. પછી L4 થી આપણે નેક્સ્ટ વિડિયોમાં આગળ વધશું. તો બીજો લઈ છે સર્ક્યુલર ક્રોસ સેક્શન. તો સર્ક્યુલર ક્રોસ સેક્શન માં શું હોય? બધું આખું જોઈએ. આ x x ને y y. બરોબર. આનો ડાયામીટર કેટલો છે? d. આ x x અને આ y y. તો આ x x એ હોય ને ઈ આ y y હોય. યાદ છે sm માંથી π/64 d⁴ અને y શું થાય? d બાય 2. તો z શું થશે? i બાય y એટલે π/64 d⁴ ગુણ્યા 1/d બાય 2. તમે આને આમે સાદુરૂપ આપી શકો πd³/64. ચાલો 4 નથી આયા સાદુરૂપ હવે આપીએ છીએ અને આ છેદનો છેદ અંશમાં જાય 2/d. તો હવે હિસાબ કરો. અહીંયા 4 છે અને અહીંયા કાંઈ નથી તો 1. તો અહીંયા શું વધે? πd⁵ અને 2 ગુણ્યા 32. બરાબર. એટલે આને યાદ રાખો. બરાબર. સર્ક્યુલર ક્રોસ સેક્શન માટે આ ડેરિવેશન એ પૂછાય છે કેમ આવ્યું તો એ આવડવું જોઈએ. તો બધા આજે L3 લેક્ચર ભણ્યા એ કેટલી વાર લખશો? 5 વાર. બરાબર. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અન્ય તમારા મિત્ર ડિપ્લોમામાં ભણતા હોય, 6ઠા સેમેસ્ટરમાં હોય એને પણ લિંક ફોરવર્ડ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.